જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? જય અંબે. શુભ સવાર મહાદેવ. સવાર પડી ગઈ છે ને રાત્રે કાલે તો 2:30 વાગી ગયા હતા સુવામાં રાત્રે બધું, કારણ કે વંશની તબિયત બગડી ગઈ હતી. વંશને તાવ ને એવું આવી ગયું હતું. પછી દવાની પીવડાવી હતી, મટી ગયું. પાછો સવારે તાવ આવી ગયો હતો. સવારે દવા પીવડાવી. હવે જઈએ છીએ હોસ્પિટલ અને બતાડવા. જવાની તૈયારી થઈ ગઈ છે. દેવાંગ લેવા આવી ગયા છે, એને ફોન શરૂ છે. લેવા આવ્યા છે. વંશને તાવ આવ્યો છે એટલે દવાખાને બતાડવા છે એટલે નીકળીએ છીએ. આવજો. જો આમ વરત મિલાપ થાય છે જવા પેલા. મમ્મી પપ્પા ઢીલા પડી જાય થોડાક, જોઈએ નીકળીએ એટલે. તબિયત સાચવજો, ધ્યાન રાખજો. દવાખાને પહોંચીને વંશને દવાખાને લઈ ગયા અને ત્યાં દવાની બધું લીધું. પછી દવાની લઈને ઘરે ગયા. વંશને ભાવનગરથી આવી ગયા. ભાવનગરથી સિહોર વંશને દવાખાને બતાડવા લઈ ગયા હતા. એને ઇન્ફેક્શન કીધું છે, પેટમાં બહુ દુખતું હતું, તાવ હતો. એટલે ઘરે આવીને પછી 2 દિવસ હતા નહીં એટલે બધું કામ થેલા ખાલી કર્યા. પછી વંશ વચ્ચે વચ્ચે રે નહીં, રોતો હતો. પછી પેટમાં દુખતું હતું એટલે વારા ઘડી લે ટોયલેટ ને એવું બધું જા કરતો એટલે એના મહિનામાં રહ્યા હતા. એટલે આવીને કંઈ ઓલું નહોતું થયું. પછી ફ્રી થયા ત્યાં મીટિંગ શરૂ થઈ ગઈ. મીટિંગ આજ લાંબી આવેલી. તો મીટિંગ પૂરી થઈ તો હું તો ત્યાં ને ત્યાં ઝોલું આવી ગયું, સૂઈ ગઈ હતી. તો અત્યારે કેને ઉજાગરાનું માથું બહુ ચડ્યું એટલે હવે માથું ચડ્યું સન ફ્રેશ છીએ. હાવ આમ ફ્રેશ નથી લાગતું હજી. શું છે રાસ ફ્રેશ થઈ જવાનો? હું પીવો? ચા. કઈ ચા? રાણી. રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા પીવો છો? હા. હું વાત છે, તમે ના પાડતા હતા ને મારે કઈ પીવી નથી એમ. સ્ફૂર્તિ લાવા. હા. સ્ફૂર્તિ લાવા ને કોલેસ્ટ્રોલ ને વજન ઘટાડવા ને બધા માટે બેસ્ટ છે. ડાયાબિટીસ જે પણ રોગ હોય ને. આ એની પીવાની ટ્રીક છે મિત્રો. આવી રીતના પીવાને એટલે ઘણો ફાયદો થાય છે. મને તો એસિડિટી માટે મેં તો લીધી છે. એસિડિટીમાં મને ઘણો ફેર દેખાય છે. ગુડ ઇવનિંગ. જો બાળકો રમે. શું રમે છો? સેન્ટા ક્લોઝના રમકડા રમીએ છીએ. માસી લાવી કાલે. જો મોજા. કાલે બાળકોના માસી, એના મોટા માસી મારી બેન, એની માટે રમકડા લાવીને છોકરાઓને રમે છે. સેન્ટા ક્લોઝનો આખો ડબ્બો અને મોજા નાના નાના અને એની ટોપી અને જો નાના નાના સેન્ટા ક્લોઝ આખો ડબ્બો ભરીને છે. મારા માસી લાય આખો ડબ્બો ભરીને ઈ તે. અને આ સેન્ટા ક્લોઝના બધા ઓલી. હેલો મિત્રો, જો બધાએ જમી લીધું છે રાતે અને હવે વંશભાઈને થોડુંક અત્યારે સારું છે તો રમે છે. બાકી બાળકોને મજા ન હોય એટલે આખો દી આપણને ન મજા આવે ને એમાંય ઉજાગરો થયો હોય એટલે પૂરું. પણ જે મેં સાંજે લીધી પછી રમાઈ રાણી જેવી ચા એટલે મજા આવી ગઈ. થોડીક સ્ફૂર્તિ ચડી ગઈ, મજા આવી ગઈ. એમ બધા સ્પેર પાર્ટ ખુલી ગયા. પછી મેં લીધો, ભૂખ લાગી તો મેં શેક લીધો છે, ચોકલેટ શેક. અમારો રાજા જેવો નાસ્તામાં એ આજે મેં એ લીધું અત્યારે સાંજે જમવામાં, કારણ કે મારે થોડું હેવી જ ખાવું, એટલે લાઇટ જ ખાવું તો આજ મારે થોડું, એટલે મેં ચોકલેટ શેક લીધો. અમારો રાજા જેવો નાસ્તો શેક લીધું. હવે એ સારું છે. મને એસિડિટીની પ્રોબ્લેમ છે એટલે મેં લીધું છે. તો ઘણા બધા માટે ત્યારે અમારા હેલ્થ સેન્ટરમાં દવાનું બધું છે અને ઘણા બધા સારા રિઝલ્ટ મેં તમને કીધું કેટલી વાર. ઘૂંટણના દુખાવા કે એસિડિટી, ભારે ગેસ, કબજિયાત વર્ષોથી, ડાયાબિટીસ, બીપીનું, ગમે તે તમારે જે પ્રોબ્લેમ હોય
તમે કહી શકો જે પ્રોબ્લેમ હોય સોલ્વ થાય એમ છે. જો તમે કન્ટિન્યુ જેમ તમારા કોચ કે એમ પછી અમારા સેશન આવે એમાં બેસો અને આજે રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો ની લ્યો એટલે એકદમ રિઝલ્ટ આવે ને આવે ને આવે તે જે તમારી ઈચ્છા હોય એવું રિઝલ્ટ આવે મિત્રો. જો તમારે કોઈની એવી ઈચ્છા હોય વજન ઘટાડવાની કે એમ તો મને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો, તો આપણે આગળ એ વાત કરશું. ઓકે, તો ચાલો મિત્રો, આજનો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી.